કયા પૈસા ઉપર હું ઘમંડ કરું જે અંતિમ સમયમાં મારા પ્રાણ પણ નહીં બચાવી શકે? શરીર, કયા શરીર પર હું અહંકાર કરું જે અંતિમ સમયમાં મારા આત્માનો બોજ પણ ના ઉપાડી શકે? કયા શ્વાસ પર વિશ્વાસ કરું જે અંતિમ શ્વાસમાં મારો સાથ સૌથી પહેલા છોડી દેશે? અને કયા સંબંધો ઉપર હું આજે વિશ્વાસ કરું જે અંતિમ સમયમાં સ્મશાન પાસે પહોંચીને તૂટી જવાના છે? હા, જો યાદ આવ્યું, એક કામ કરું, સારા કર્મોની પોટલી બાંધવા માંડું જે અહીંયા પણ કામ આવશે અને બીજે પણ. ખૂબ સાદગી જોઈએ સંબંધોને નિભાવવા માટે. છળ કપટથી તો માત્ર મહાભારત રચી શકાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે શબ્દોથી માફ કરતા જાજો સમય નથી લાગતો, પણ દિલથી માફ કરતા પૂરી જિંદગી નીકળી જાય છે. જિંદગીના આ કુરુક્ષેત્રમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે. રોજ પોતાના જ સારથી બનીને જીવનની આ મહાભારત લડવી પડે છે. જીવનમાં અડધા દુઃખ